બોટાદ ગીર સોમનાથમાં બાઇક ચોરો બેફામ થયા છે। સતત ટ્રાફિકથી ધમધમતા રોડ પરથી બાઇકની ચોરીના દ્રશ્યો છે બોટાદના। પાળિયાદ રોડ પર ધોળા દિવસે બાઇકની ચોરી થતા પોલીસની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે। પાળિયાદ રોડ પર મોગલ રેસ્ટોરન્ટ પાસેના પાર્કિંગમાં બાઇક પાર્ક કર્યું હતું ત્યારે ત્યાં તસ્કરો ત્રાટક્યા હતા અને રોડ પર પાર્ક કરેલી બાઇક સિફતથી ચોરીને ગઠિયો ફરાર થઈ ગયો। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ। પોલીસે સીસીટીવીની મદદથી આરોપીને પકડવા શરૂ કરી શોધખોળ। ગીર સોમનાથ જિલ્લામાં બાઇક ચોર ઝડપાયા। દુકાનદારે ગીર ગઢડાના ધોકડવા ગામે એક એગ્રો બહાર બાઇકની ઉઠાંતરી કરતા બે શખ્સો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા। જોકે તસ્કરની કિસ્મત ફૂટી અને બંને તસ્કરોને દુકાન માલિકે ગણતરીની મિનિટમાં ઝડપી પાડી મેથી પાક ચખાડી પોલીસને સોંપ્યા। ધોકડવા ગામથી થોડે દૂર બાઇક ચોરોને બાઇક માલિકે પીછો કરી ઝડપી લીધા। ત્યારબાદ તસ્કરને મેથી પાક ચખાડતા તસ્કરે મગરના આંસુએ રડી હાથ જોડી માફી માંગી, જેનો વિડીયો પણ વાયરલ થયો। તો મોરબી વાંકાનેર હાઈવે પર ડીઝલની લૂંટ થઈ। બે ટ્રક ડ્રાઈવરે જરી બતાવીને લૂંટ ચલાવી। ટ્રક ડ્રાઈવરો જરી બતાવી ડીઝલ ટેન્કમાંથી પાઇપ વડે કેરબામાં ડીઝલ ભરી જતા હોય એવી ઘટના સીસીટીવીમાં કેદ થઈ। સફેદ કલરની સ્કોર્પિયો ગાડીમાં આવેલા 3 અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો। અમરેલી બાદ કેશોદમાં ભાજપનો લેટર બોમ્બ ફૂટ્યો। અમરેલી બાદ હવે જૂનાગઢના કેશોદમાં પણ બોગસ લેટર કાંડનો મામલો સામે આવ્યો। કેશોદમાં થોડા દિવસ પહેલા શહેર ભાજપનો લેટર પેડ વાયરલ થયો। પીજીવીસીએલ કર્મચારીની કામગીરી પર સવાલ ઉઠાવતો લેટર વાયરલ થયો। ઉર્જા મંત્રીને સંબોધીને લખાયેલા લેટર પેડ પર મહામંત્રી જતીન સોઢા અને હોદ્દેદારોની બોગસ સહી હોવાનો આક્ષેપ થયો। જતીન સોઢાએ પોતે સહી ન કરી હોવાની સ્પષ્ટતા કરી, સાથે જિલ્લા સંગઠન સામે પણ કાર્યવાહી ન કરી હોવાનો આક્ષેપ કર્યો। ત્યારે બોગસ લેટરને લઈ હાલ સ્થાનિક રાજકારણ ગરમાયું છે। લેટરને લઈને કેશોદ ભાજપનો આંતરિક જૂથવાદ સામે આવ્યો છે। સુરત એપીએમસીમાંથી 2150 કિલો ચાઇનીઝ લસણ પકડાયું। સૌરાષ્ટ્ર માર્કેટિંગ યાર્ડ બાદ હવે સુરત એપીએમસી સુધી પણ પ્રતિબંધિત ચાઇનીઝ લસણ પહોંચી ચૂક્યું છે। સુરત એપીએમસીમાં હરાજી માટે લાવવામાં આવેલું 2150 કિલો પ્રતિબંધિત ચાઇનીઝ લસણ ઝડપી પાડી સ્થળ પર જ નાશ કરી દેવાયો હતો। હાલ લસણના ભાવ આસમાને હોય અને ચાઇનીઝ લસણ સસ્તું મળતું હોય કેટલાક વેપારીઓ તો લાવી અહીં વેચાણ કરતા હોવાની વિગતો સામે આવી છે। ગુજરાતના ખેડૂતોને કંગાળ કરવા અને ગુજરાતીઓના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડવા કારસાનો પર્દાફાશ થયો। સુરત એપીએમસીમાં જ પ્રતિબંધિત ચાઇનીઝ લસણ પકડાતા ખળભળાટ મચી ગયો। એપીએમસીમાંથી કુલ 2150 કિલોગ્રામ જેટલું પ્રતિબંધિત ચાઇનીઝ લસણ પકડાયું, જેની માર્કેટમાં અંદાજિત કિંમત 10 લાખ જેટલી થવા જાય છે। ચાઇનીઝ લસણથી 3 કરતાં વધુ પ્રકારના કેન્સર થવાની આશંકા છે। ચાઇનીઝ લસણને ગટરના પાણીમાં પકાવવામાં આવે છે, ઉપરાંત તેને ક્લોરીન જેવા કેમિકલથી ધોવામાં આવે છે, જેથી વધારે સફેદ અને ચમકદાર બને છે। લસણ ઝડપથી પાકી જાય એ માટે અનેક કેમિકલ પ્રોસેસ થાય છે।